જૂનાગઢ બોગસ મંડળી કેસમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો। બોગસ મંડળીમાં સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવાના આદેશ ફરિયાદ નહીં નોંધાય તો થશે કન્ટેમ્પ્ટ। આવી વાત હાઈકોર્ટની સામે આવી છે। બેંક અધિકારીઓ સામે પણ કાર્યવાહીની શક્યતા છે। મૃતકના નામે મંડળી ખોલનારા હવે ફસાયા છે। કાલસારી ગામના ખેડૂતોની જીત થઈ છે। તો જે રીતે આ પૂરી ઘટના સામે આવી છે બોગસ મંડળીને લઈ અને હાઈકોર્ટનો આ મોટો ચુકાદો સામે આવ્યો છે। જૂનાગઢ બોગસ મંડળી કેસમાં હાઈકોર્ટનો ચુકાદો, હાઈકોર્ટની ટકોર। બોગસ મંડળીના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવાના આદેશ હાઈકોર્ટે આપ્યા છે। ફરિયાદ નહીં નોંધાય તો કન્ટેમ્પ્ટ થશે। બેંક અધિકારીઓ સામે પણ કાર્યવાહીની શક્યતા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા કેતન ઓઝા જોડાઈ ચૂક્યા છે। કેતન, હાઈકોર્ટનો આ મોટો ચુકાદો, શું વધુ વિગત? ચોક્કસ કે જે રીતે વિસાવદર પોલીસ સામે એફઆઈઆર નોંધવામાં માટેની અરજી કરવામાં આવી હતી, અરજીની સુનાવણી હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને સોસાયટીના સભ્યો હોવા છતાં પણ જે લોકોના ઉપયોગ કરવામાં આવે છે તેને લઈને આ અરજી કરવામાં આવે છે। અરજદારના સભ્યો સાથે અરજી ન હોવા છતાં પણ ગંભીર નોંધ લેવામાં આવી છે। 2 જુલાઈ 2026ના રોજ આ અરજી છે તે પોલીસની સમક્ષ લેવામાં આવી હતી। પોલીસ અધિકારીઓ કોઈ પણ પગલા કામગીરી ન કરતા હાઈકોર્ટમાં જવાની ફરજ પડી હતી। આ જસ્ટિસ એમ કે મંડળે પોલીસની નિષ્ક્રિયતાની ગંભીર નોંધ લઈને આ ચુકાદો આપ્યો છે અને દિવસ 8માં કાયદાની કાર્યવાહી કરવા મુજબ હાઈકોર્ટ દ્વારા જે આદેશ આપવામાં આવ્યો છે કે બોગસ મંડળીઓ છે તેને લઈને જે છે કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે, જે સંચાલકો બોગસ મંડળીના છે તેની સામે કોઈ યોગ્ય કાર્યવાહી કરીને હાઈકોર્ટમાં રિપોર્ટ કરવા માટેની જે આદેશ આપવામાં આવ્યો છે। જી કેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।